દિવસો આવે એટલે કહેવાય કે બસ હવે તો દિવાળીના 100 દાડા. નાનપણમાં દિવાસો અને દિવાળીનું કનેક્શન ક્યારેય મને સમજાતું જ નહીં, પરંતુ બા જીવતા હતા ત્યારે દર વર્ષે દિવાસાને દિવસે બાના મુખે આ વાક્ય તો અચૂક સાંભળવા મળતું. ધીરે ધીરે તો એ વાક્ય સાંભળવાની આદત પડી ગયેલી. દિવાસો આવે એટલે એવું લાગે કે જાણે હમણાં બા બોલશે ને દિવાળી પણ આવી જશે, અને દિવાળી એટલે રજા અને મજા. પ્રશ્નો પૂછવા જેવડી સમજણ આવી ત્યારથી મમ્મીને પૂછતો, મમલી કેને આ દિવાસાના દિવસથી દિવાળીના 100 દિવસ કેમ? મમ્મી સમજાવતા કહેતી કે હવે 3 મહિનામાં દિવાળી આવી પહોંચવાની, એટલે તરત જ કેલેન્ડર લઈને 100 દિવસ ગણવા બેસી જાઓ. દિવાળી સુધી પહોંચતા કેલેન્ડરના દિવસો 100ની આસપાસના રહેતા, એટલે વળી પાછું મારું બાળમાનસ મૂંઝાતું કે 100 દિવસ તો થતા નથી. એટલે મૂંઝાઈને ફરી પાછો મમ્મીને એકનો એક સવાલ કર્યા કરતો. મારે મમ્મી જરાય કંટાળ્યા વિના વાંસો પસવારતા મને દિવાસાની મહત્ત્વ, જુદી જુદી જગ્યાએ દિવાસો કેવી રીતે ઉજવાય છે તેની રસપ્રદ માહિતી આપીને સમજાવતી રહેતી. એ વખતે ખબર નહોતી કે મમ્મીએ આપેલી માહિતી આ રીતે ઉપયોગી થઈ પડશે. ધીરે ધીરે મોટો થયો એટલે ખબર પડી કે વડીલ વ્યક્તિઓનું આ ગણિત હતું. દિવાસાના બીજા દિવસથી શરૂ થતો શ્રાવણ, પછી ભાદરવો અને આસોમાં દિવાળી મમ્મી અને તેમના જેવા બીજા અન્ય અને વૃદ્ધજનોનું એ પાકું ગણિત હતું. ભલે દિવાળીને પૂરા 100 દિવસ બાકી ન રહેતા હોય, પરંતુ આશરે તેમની ગણતરી 100 દિવસની ઘણી નજીક રહેતી હતી. આજે પણ દિવાસો આવતા આ બાબતો ચોક્કસ સાંભળી આવતી હોય છે. દિવાસો એટલે કે અષાઢની અમાસ. આ દિવસ આવનારા ઉત્સવોનો અને ખુશનુમા માહોલનો ચડીદાર કહેવાય છે. આપણા કૃષિ પ્રધાન દેશમાં અમારા જેવા ખેડૂત પરિવારમાં દિવાસાનું વિશેષ મહત્ત્વ હતું અને આજે પણ છે. વરસાદ થવાથી ખેતરોમાં લીલો મોલ લહેરાઈ ઉઠ્યો હોય છે અને ધરતી માતાએ સર્વત્ર હરિયાળીનો શૃંગાર સર્જ્યો હોય છે. ખેતરોમાં ઊભા પાક લહેરાતો જોઈ આર્થિક સફળતાની આશા સેવતા ખેડૂતો અને અન્ય પ્રજા પણ ઉત્સાહમાં હોય છે. તેથી દિવાસાના દિવસે વિશેષ ઉજવણી થતી હોય છે. એ બાબત અલગ છે કે ઘણીવાર વરસાદ ન થતાં દિવાસાનું પર્વ ફીકું બની જાય છે. તેમ છતાં ખેડૂતો ગાયો, બળદ જેવા પશુઓનું પૂજન દિવાસાના દિવસે કરે છે. આ દિવસે ખેડૂતો પોતપોતાના હળની પૂજા કરે છે અને ખેડૂતો સ્ત્રીઓએ પહેલેથી જ જે જવારા વાવ્યા હોય છે તેનું પૂજન કરે છે. સાથે સાથે ઘરમાં મિષ્ટાન બનાવવામાં આવે છે. આ મિષ્ટાન દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. ક્યાંક ખાસ ખીર બનાવવામાં આવે છે. અમે સરોતરમાં બેસનના તીખા પૂડા, તો ક્યાંક માલપુરાઓ કે માલપુડા બનાવવામાં આવે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માલપુઆ બનાવવાની પ્રથા છે. દિવાસાના દિવસ સાથે એવરત જીવરતનું વ્રત પણ સંકળાયેલું છે. અષાઢ વદ 13થી શરૂ થતું આ વ્રત અષાઢ અમાસ એટલે કે દિવાસાના દિવસે પૂર્ણ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે સવારાની પૂજા કરીને તેની પાસે દીવો પ્રગટાવે છે. એટલા માટે પણ આ દિવસને દિવાસો કહેવાય છે. દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે. દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે. સ્ત્રીઓ દશામાનો શણગાર, સાંઢણી વગેરે લાવીને 10 દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા અર્ચના કરે છે. અહીં દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓનો તો દિવાસો એટલે કે એને સૌથી મોટી ઉજવણી. અમારી ઔદ્યોગિક નગરી વ્યાપીમાં પણ આજે સ્થાનિક મેળો ભરાય છે. જ્યારે ચકડોળ
જેવા રાઇડર્સ તો નથી હોતા, પણ મેળાની મજા તો નાના મોટા સોના પીંપુડાના સૂરમાં જ વર્તાય છે. દિવાસો અષાઢ મહિનાની અમાસના દિવસે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવાતો તહેવાર છે. તેને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખાય છે. દિવાસો શબ્દની સંધિ છૂટી પાડવા જઈએ તો દી વત્તા વાસો એટલે વાસ એમ થાય છે. દિવાસાનો તહેવાર તે દિવસ પછી આવનારા તહેવારોનો દિવસોના વાસ ઘર તરીકે ઉજવવામાં આવે છે. દિવાસાના બીજે દિવસે શ્રાવણ માસની શરૂઆત થાય છે, જે આખો મહિનો પવિત્ર છે. ત્યાર પછી ભાદરવાની શરૂઆતમાં કેવડા તીજ જેવા વ્રતો અને મહાલય શ્રાદ્ધ આવે છે. ત્યાર પછી આવતા આસો માસ નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો ધરાવે છે. કારતકની શરૂઆતના 15 દિવસ ચાતુર્માસના છેલ્લો દિવસ હોય છે. આ દિવસથી શરૂ કરીએ દેવ દિવાળી સુધીના 100 દિવસો તહેવાર રૂપ હોવાથી દિવાસાનો 100 તહેવારનો દિવસ કહીને પણ ઓળખવામાં આવે છે. હું આશા રાખું છું કે તમને અમારો દિવાસો તહેવારના ઇતિહાસનો મહત્ત્વનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિધ વિષયો પર જાણવા જેવું ગુજરાતી જ્ઞાન વિશેના વિડીયોથી પ્રકાશિત કરતા રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જ જાણવા મળ્યું હોય અને આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તમારી એક લાઈક અને એક કોમેન્ટ અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે અમને પ્રેરક બળ આપે છે. જય દિવાસોનો તહેવાર. ધન્યવાદ મિત્રો.